નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પહેલા બફાટ અને બાદમાં માફી. જી હા, ફરી એકવાર ક્યાંક સવાલો ઉઠ્યા છે, જે ઘટનાને લઈને અનેક લોકોમાં ક્યાંક નારાજગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જેમણે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી, આ ટિપ્પણી બાદ લોકોમાં જે નારાજગીનો સૂર ઉઠ્યો તે બાદ માફી પણ માંગી. જ્ઞાન પ્રકાશ સ્વામી તેમની આ અજ્ઞાનવાણીના એક બાદ એક હવે વિડીયો પણ સામે આવ્યા અને આ વિવાદ ક્યાંક વધી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. આપણે જણાવી દઈએ, અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ બીજી તરફ રઘુવંશી સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને વીરપુર આવીને માફી માંગે તેવી માંગણી કરી છે. આ જ મામલે આજે વાત કરવી છે સીધો સંવાદમાં. પહેલા બફાટ અને પછી માફી. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને ધવલભાઈ કાચેલા, શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક છે. ધવલભાઈ, આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલી વખત નથી. પહેલાં બોલી દેવાનું નિવેદન, પહેલાં કહીએ તો એક શબ્દોમાં બફાટ અને બાદમાં ક્યાંક લોકો નારાજ થાય, સમાજ ક્યાંક દુઃખ પ્રગટ કરે તો માફી માંગી લેવાની. શું વાત અહીં અટકી જાય છે? વાત ક્યાંક આપણે કહેવા જઈએ તો વિવાદ અહીંથી શરૂ થાય છે એવું લાગી રહ્યું છે. આ કેમ થઈ રહ્યું છે? સ્વામી થઈને સંપ્રદાયના એક સ્વામી, એમના અનુયાયીઓ હોય છે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, અને આ પ્રકારના ક્યાંક નિવેદન કરે, કોઈ અન્ય સમાજની પણ લાગણી દુભાય. કઈ રીતે જુઓ છો આપ? સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભગવાધારીઓ છે, હવે સ્વામી કહેવા કે બાવા કહેવા એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જે આમનું નામ કેટલું સરસ છે, જ્ઞાન પ્રકાશ. જ્ઞાનનો જે પ્રકાશ સમાજની અંદર ફેલાવે છે, અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે, એવા જ્ઞાન પ્રકાશ. આ જ્ઞાન પ્રકાશ અત્યારે તો અજ્ઞાન પીરસી રહ્યા છે લોકોની સામે. જે નથી એવા પ્રવચનો કરી અને લોકોની લાગણીઓને દુભાવી રહ્યા છે. કે વીરપુરની અંદર જે જલારામ બાપા છે, જે રઘુવંશી સમાજના આરાધ્ય દેવ છે, આસ્થા સ્થાનક એમનું વીરપુરમાં છે, અને એ જલારામ બાપા જ્યાં 205 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે, અને આ એકમાત્ર એવું ધર્મ સ્થાનક છે આખા હિન્દુસ્તાનમાં કે જેણે કેટલાય વર્ષો પહેલાં જાહેરાત કરી કે હવે કોઈ અહીંયા પૈસો કે કોઈ દાન આપવું નહીં. તમે કોઈ બાધા રાખી હોય તો બીજા મંદિરમાં જઈને વાપરી જ નાખજો. અહીંયા અમારે કોઈ દાનની જરૂર નથી. કોઈ પણ દાન લીધા વગર એ અન્નક્ષેત્ર ચાલતું હોય તો માત્ર જલારામ મંદિરમાં ચાલે છે. હવે એ જલારામ બાપા છે, જલારામ બાપા આરાધ્ય છે ઠક્કર સમાજના, અને એની સામે જે આ જ્ઞાન પ્રકાશે અમરોલી જે સુરતનો વિસ્તાર છે ત્યાં સત્સંગ દરમિયાન એમ કહ્યું કે ગુણાતીત સ્વામીએ એમને અન્નક્ષેત્ર શરૂ કરવાની પ્રેરણા આપી હતી, ને એવા બધાએ જે કાંઈ બફાટ કર્યો એનાથી એ લોકોની લાગણી દુભાઈ છે. અને એમને માફી માગવા માટે ચારે તરફથી દબાણો થયા એટલે સ્વામી સમજી ગયા. એમણે સોશિયલ મીડિયામાં માફી માગી લીધી અને વિડીયો ઉતારી લીધો. પરંતુ આ કેવું, બફાટ કરો ને માફી માગો, બફાટ કરો ને માફી માગો, બફાટ કરો ને માફી માગો, કેટલી વખત હોઈ શકે? માણસ છે ને ભૂલ એક વખત કરે, પરંતુ એ જ સમાજના બીજા સાધુઓ વારંવાર એક જ પ્રકારની ભૂલ કરે તો સમાજને એક એવો વહેમ જાય છે કે આ એક સોચી સમજી સાજીશ છે સનાતન ધર્મ સામે. અને એના માટે થઈને સનાતન વર્સિસ સ્વામિનારાયણ એવી લગભગ 5 દિવસ પહેલાં મિટિંગ મળી હતી, જેમાં જ્યોતિર્નાથ મહારાજને એ લોકો હતા, ને એમણે આવા જે કરતૂતો કરે છે એમને નોટિસ આપવાનું નક્કી કરેલું. હવે આજે તો કંઈ કહેતા પણ હતા કે અમે નોટિસ આપી છે. હવે આ જે વીરપુરનો જે જલારામ બાપાનું આસ્થા સ્થાનક છે, વીરપુર ગામને લોકો જે છે
આજુબાજુના જે રાજકોટ જિલ્લાના લોકો છે બધા જ એને ત્યાંથી નીકળે તો જલારામ બાપાને ત્યાં માથું ટેકવવા જાય છે અને એમનું આસ્થા સ્થાનક છે. એટલે આજે વીરપુરે બંધ પાળ્યો. ગઈકાલે વેપારી સમાજ, વેપારીઓ, ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચો વગેરેની એક મિટિંગ મળીને એમાં નક્કી થયું કે જે જ્ઞાન પ્રકાશ જે અજ્ઞાન પીરસી રહ્યા છે એ અહીં વીરપુર આવીને માફી માગે, નહીં તો 6ઠી તારીખ પછી આગળના કાર્યક્રમો છે એ જાહેર કરવામાં આવશે. એટલે હું માનું છું ત્યાં સુધી આંદોલન ઉગ્ર પણ બની શકે. કારણ કે જ્ઞાન પ્રકાશ સ્વામી અત્યારે જે અમરોલી પાસે જ્યાં રહે છે એ એમના આશ્રમમાંથી જે કોસાડામાં એક આશ્રમ છે તેમાં રહે છે, એ ત્યાંથી અત્યારે કંઈક ગુમ છે. ત્યાંના આશ્રમવાળાને ખબર નથી કે આ ક્યાં ગયા છે. હવે આવું જે સ્વામિનારાયણ સંપ્રદાયનો બધા જ એવા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક જ આવે છે, કેટલાક ખરેખર સારું કામ કરે છે કે જે ધર્મનો ફેલાવવાનું કામ કરે છે, વિદેશોની અંદર મંદિરો કરે છે, વ્યસન મુક્તિની કામગીરી કરે છે, આ ઘણી સારી કામગીરી પણ કરે છે, આયુર્વેદના પ્રચારની કામગીરી પણ કરે છે. પરંતુ કેટલાક આવા જેને લાંબુ જ્ઞાન નથી, વેદોનું, શાસ્ત્રોનું, કોઈ છાપામાં વાંચેલી કે કોઈ વોટ્સએપ યુનિવર્સિટીમાં વાંચેલી પોસ્ટ કે કોઈ એકદમ સસ્તા પુસ્તક હોય કે જેની કોઈ રિલાયબિલિટી ના હોય, વિશ્વસનીયતા ના હોય, એને કોટ કરી અને જે અજ્ઞાનતા ફેલાવી રહ્યા છે એવા સાધુઓ ચોક્કસપણે સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે, સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે. કારણ કે વારંવાર એ લોકો જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આપણા દેવતાઓ છે એ બધાનો ઘસાતું બોલવું. વચ્ચે સાળંગપુરમાં હનુમાનજીનો વિવાદ થયો હતો. હનુમાનજીની વિશાળ મૂર્તિ નીચે જે લખાણો લખવામાં આવ્યા હતા એમાં પણ સનાતન વિરોધી લખાણો પકડાયા હતા અને પછી એ ભૂસીને બીજું કંઈ લખવામાં આવ્યું. એટલે વારંવાર આ એ ભૂલ થાય છે કે કોઈ સોચી સમજી સાજિશ છે એ એક બહુ જ સંશોધનનો વિષય છે. વચ્ચે એક સાધુ એવું બોલતા સંભળાયા હતા કે કૃષ્ણ ભગવાન છે ને એ તો ગોવાળિયો હતો અને લાકડી લઈને ઢોર ચારતો હતો, ભગવાન ક્યાંથી થઈ ગયો? આવું એક વિડીયો ફરે છે વોટ્સએપની અંદર. એક સાધુ, જે બે સાધુઓ જતા હતા અને એક સાધુએ કંઈક વોશરૂમ ગયા ને પછી હસતા હતા અને ત્યારે એણે પૂછ્યું કેમ હસો છો? ત્યારે એણે જે આપણા ભગવાન અંગે ટીકા કરી હતી એ હું અહીંયા એનું પુનરાવર્તન પણ કરી શકું એમ નથી, આ મંતવ્ય ન્યૂઝની ચેનલ ઉપરથી બોલી પણ ના શકું એવા શબ્દ પ્રયોગો એમણે હલકી કક્ષાના કર્યા હતા કે જે આપણે રિપીટ કરવાનું ક્યારેય પસંદ ના કરીએ. હવે આવું અત્યંત, એ પાછા સાધુ છો, ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે, ભગવો વસ્ત્ર એ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ પહેરીને તમે આ કરો છો અને તમારો ધર્મને તમે ઊંચે લઈ જવા માગતા હોય, તમામ પોતપોતાના સંપ્રદાયને ઊંચે લઈ જવા માગતા હોય એ 100% આવકાર્ય છે. પરંતુ તમે બીજાની લીટી નાની કરવાનો પ્રયત્ન ના કરો, તમારી લીટી મોટી કરવાનો પ્રયત્ન કરો. બીજાની ટીકા ટિપ્પણમાં શું કામ પડો છો? અને એ જ ટીકા ટિપ્પણમાં કે જે સનાતન ધર્મના એક સંપ્રદાય તરીકે સ્વામિનારાયણ ધર્મ તો નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયનું જે નીકળેલો છે, હિન્દુ જે સનાતન છે એમાંથી જ એમ ઘણું બધું એમાં પીરસાયેલું છે. તમારા 1-2 ગ્રંથો અલગ હશે ચોક્કસપણે, શિક્ષાપત્રી છે, વચનામૃત છે, પરંતુ એમાંનું ઘણું બધું જ્ઞાન છે એ શાસ્ત્રોક્ત જ્ઞાન છે. ખરેખર એનો અમલ કરે ને તોય સારું છે. આ તો એનાથી બહાર જઈને અમલ કરે છે, પોતાની કુબુદ્ધિનું પ્રદર્શન કરે છે. આ ધંધો બંધ થવો જોઈએ એવું તમામ સનાતનીઓ ઈચ્છે છે. જ્યોતિર્નાથજી મહારાજ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જ્યોતિર્નાથજી, પહેલા બફાટ પછી માફી માંગી લેવાની સોશિયલ મીડિયાથી આ વારંવાર કેમ થઈ રહ્યું છે? આખરે આ વારંવાર ભૂલ એવી કયા પ્રકારે થઈ રહી છે? આ કયા પુસ્તકમાંથી તેઓ જ્ઞાન લઈ રહ્યા છે? આ ભૂલ છે કે સાજિશ છે? કારણ કે ભૂલ એક વખત થાય, વારંવાર ના થાય. આ કોઈ યોજનાબદ્ધ લાગે છે આપને?
જ્યોતિનાથજી અવાજ આવી રહ્યો છે આપને? હા, હવે આવ્યો. આપને શું લાગે છે આ વારંવાર ભૂલો થાય છે? હમણાંથી પહેલા નિવેદન આપી દેવાનું, આવું સોશિયલ મીડિયા ઉપર એમના ફોલોવરો હોય, વિડીયો વાયરલ થાય, ત્યારબાદ એવું લાગે કોઈ સમાજનું લાગણી દુભાય છે, દુઃખ વ્યક્ત કરે છે, પછી માફી માંગી લેવાની. આ કયા પુસ્તકમાંથી જ્ઞાન લીધું છે? આ આયોજનબદ્ધ રીતે નિવેદન કરે છે, શું લાગી રહ્યું છે આપને? જો પહેલી વાત તો મૂળભૂત વાત એવી છે કે અમે તો વર્ષોથી લડીએ છીએ ને આ વિષયો અમને વિદિત છે, અમને જાણ છે, અને બીજા લોકોની જેમ અમે આખાડા કાન કરવા માંગતા નથી. આ એક કાવતરું છે, સોચી સમજી ચાલ છે. આપણે ત્યાં આગળ અત્યાર સુધીના સનાતન ધર્મની અંદર અત્યાર સુધી કેટલાય ઘનશ્યામ પાંડે આવી ગયા, પણ કોઈ ભગવાન બનવા ગયો, કોઈ લોકોનો સહારો બનવા ગયો, અને તેને સરવાળે સમાજને નુકસાન થયું. આજે જ્યોતિનાથજી આપનો અવાજ નથી આવી રહ્યો. આયો જી જી આવી રહ્યો છે આપનો અવાજ હવે. ત્યારે આપણે સનાતન ધર્મની વાત કરો તો સનાતન ધર્મની અંદર હવે કેટલાય લોકો છે જે લોકો આપણા સમાજને નુકસાન કરવા વાળા તત્વો છે. એ લોકો પોતાની દુકાન ચલાવે છે, પોતાની રીતે ચલાવે છે. આજે જલારામ બાપાની અંદર જે વાત કરી તેમાં હું કહું તમને બહુ જ ક્લિયર વાત. કદાચ એવું હશે કે તે જમાનામાં ભૂખમરો હશે ને જલારામ બાપા પાસે રોટલો માંગવા ગયા હશે ને એમ ગુણાતીતને રોટલો આપ્યો હશે, કારણ કે જલારામ બાપા તો ભૂખ્યાને ખવડાવતા હતા. કદાચ એટલે આ એવું સમજી બેઠા હશે કે મને રોટલો હાલ દીધો એટલે પછી તે ઘડી કાઢી વાર્તા કે મને આશીર્વાદ હાલ દીધા, મેં આશીર્વાદ હાલ્યા. અલા ભાઈ, તમારે કઈ ઠેઠો લાગે નહીં ને મેલ પડે નહીં. આ તો એ ભક્તિ છે, કર્મ ભક્તિની એક મિસાલ છે. સનાતન ધર્મના નવોઢા ભક્તિમાં એક ભક્તિ છે કે જેની અંદર કીધું છે કે ટુકડો રોટલો અને ટુકડો હરી. ખાલી રોટલાથી પણ હરી પ્રાપ્ત થાય તેના આ એક ઉદાહરણ છે. તમે જો વિચાર કરો કે દરિદ્ર નારાયણ નહીં, ગરીબ નહીં, તમે કોઈ મંદિરમાં એવું નથી જોયું અત્યાર સુધી કે કોઈ ઘણી ઓછી જગ્યાએ એવું જોયું છે. અમારા નાથ સંપ્રદાયમાં તો એવું છે જ, એટલે તેવી રીતે કહું કે બધા જ કરોડપતિ હોય, કરોડપતિ હોય, બધા એક જ લાઈનમાં જમવા બેસે, કોઈ વીઆઈપી ફેસિલિટી નહીં. આ તો પ્રેમાવતી ને લીલાવતી જેવી હોટલો ખોલવી છે, લોકોને મૂર્ખ બનાવવા છે, વાહિયાત વાતો કરવી છે, ધર્મના નામે ધંધો કરવો છે અને સમાજને નુકસાન કરવું છે. જ્યારે એક હદથી વધારે કાર્ય થઈ ગયું. અમે સતત 3 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, 221 ત્યારે આજે અમે નોટિસ આપી છે. આજે સરકાર શું છે કે એમને જે ગુનેગારો છે ઘણા બધા નથી કામ કર્યું, એની પર એક્શન. જી જી આપણી સાથે ધવલભાઈ છે, તે પણ જોડાયા છે, આગેવાન છે સમાજના. ધવલભાઈ, આપને શું લાગી રહ્યું છે? નિવેદન આપ્યું, પરંતુ તે બાદ આ બફાટ બાદ એવું માફી માંગી લીધી છે, પરંતુ જે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક સમાજમાં ક્યાંક જે નારાજગી જોવા મળી રહી છે, હજુ પણ નારાજગી છે. શું માંગણી છે સમાજ તરફથી, શું કહેશો? આજે જે મંતવ્યમાં ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે પણ મેં કીધું હતું કે અમારું જે સમાજ છે પ્લસ અમારું જે સંગઠન છે રઘુવંશી યુવા શક્તિ સંઘ, અમે સૌએ નક્કી કર્યું છે જો વીરપુર આવીને જો એ માફી નથી માંગતા, એ સ્વામીને એને કરેલી ભૂલ જો એને સ્વીકારાતી નથી, તો અમે ચોક્કસપણે આ વિરોધ અમે કરશું અને આ વિરોધ પ્રદર્શનમાંથી જે પરિણામ આવશે એના માટેના. ધવલભાઈ, એક પ્રશ્ન પૂછવા માંગુ આપને, મહેરબાની કરજો, જરા ક્ષમા કરજો મને. હું એક વાત એવી કહું કે આ લોકો તો વારંવાર માફી માંગે છે, એમને માફ જ કર્યા કરવાના, આપણે કે ફટકા બોલાવવાના? ના નહીં, આ વખતે નક્કી જ કર્યું છે. થોડાક સમય પહેલા આપને ખબર હશે, સોખડામાં સ્વામિનારાયણ મંદિરે મહાદેવજીનું અપમાન કર્યું, હનુમાનજીને સ્વામી સહજાનંદજીના દાસ દેખાડ્યા સારંગપુરમાં, અને આ વખતે સંત શ્રી જલારામ બાપાને પણ હવે એ લોકોને જે નક્કી જ કરી લીધું છે કે એ સનાતન ધર્મને નીચો જ દેખાડવા માંગે છે. એ લોકો દર વખતે એવું જ સાબિત કરવા માંગે છે કે સનાતન ધર્મ પછી અમારું પહેલા સંપ્રદાય પહેલા. તો સનાતની ધર્મ છે અને એ એક એનો સંપ્રદાય છે. એને ચોક્કસપણે કાંઈ બી શું કે જયારે વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે શું બોલવું જોઈએ એ લોકોને તદ્દન કઈ ખબર જ નથી હોતી. ગમે ત્યારે પોતાનું પુસ્તક એકાદું લખેલું હોય એ પુસ્તક વાંચી લે અને કહી દે કે મેં તો આ પુસ્તકમાંથી મેં વાંચ્યું તો મને ખ્યાલ છે, મેં બોલી નાખ્યું. પણ આવડા મોટા સ્વામી
આપને ખ્યાલ છે કેટલા સંપ્રદાયમાં સ્વામીઓ છે અત્યારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો હમણાં એક વિડીયો વાયરલ થયો, એ સુરતનો જ હતો. આવા કેટલા ઢોંગી સ્વામી જે ભગવા કપડા પહેરીને બેઠી ગયા છે અને જે કહેવાય ભગવાને ઈ લોકો બદનામ કરી રહ્યા છે. એટલે આ વખતે ચોક્કસપણે હવે ચલાવવાનું જ નથી થતું. જો એ વેપુર આવીને માફી નહીં માગે તો આપણી પાસે બીજા ઘણા રસ્તા છે, એ સંગઠન અપનાવશે જ. 110%ની વાત છે એ વસ્તુમાં. જ્યોતિર્નાથજી, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આજે પુસ્તકની વાત કરી, પુસ્તકમાંથી અમે વાંચ્યું, એમના સંપ્રદાય તરફથી પણ કે પુસ્તકને લઈને કોઈ ખુલાસો કેમ આપવામાં નથી આવતો, એમના કોઈ અન્ય એવા મોટા સ્વામીઓ એમના દ્વારા પણ આ મામલે કોઈ એવું નિવેદન સામે નથી આવતું. આ કયા પુસ્તકો છે, આ સમજમાં નથી આવી રહ્યા? અમે એવી રાહ જોઈએ છે કે ખુલાસો આવે, કારણ કે 222 પુસ્તક છે કે જેમાં બધું એલફેલ લખ્યું છે. અમે રાહ જોઈએ. પોતાના દ્વારા જ લખેલા પુસ્તક છે. 5 દિવસ પહેલા લખાયેલું પુસ્તક. કોઈ ઇતિહાસકારે લખ્યું નથી. આ તો એક આયોજન સૂચિ સમજી ચાલશે. આ મૂળભૂત એક વ્યવસ્થા છે, તો તોડવાની વાત છે ને સમાજની સુરક્ષાને તોડવાની વાત છે. ને આ પુસ્તકનો અમે રાહ જોઈએ છે. હું ફરી કહું કે જવાબ આપે. હું પૂરું કરી આપીશ 1 જ મિનિટમાં, કારણ કે મારી પાસે પુરાવા છે અને તે પુરાવા એવા છે કે 222 પુસ્તકમાં એટલે સુધી લખ્યું છે કે સ્વામી સહજાનંદ મુત્રિયા ને તેની અંદર મકોડા તણાયા અને તે મકોડા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હતા. હવે સાંભળજો તમે બી. એટલે આ હદે લખેલું છે. અમે રાહ જોઈએ છે કે દાવમાં આવે, ખુલાસા આપે. અમે તો આજે નોટિસ એટલે જ આપી છે, આજે વડતાલ ધામને નોટિસ આપી છે, કાલથી બીજાઓને પણ નોટિસ આપવાના છે અમારે મુદ્દાવાર. એટલે પછી જોઈએ કે કેટલા મેદાનમાં આવે છે. એ લોકોનું કેવું એમ છે કે જયારે જલારામ બાપા જુનાગઢ આવ્યા ત્યારે સ્વામીજીએ એને આશીર્વાદ આપ્યા, પછી સદાવ્રત ચાલુ થયું. તો એના સ્વામીને આશીર્વાદ ન આપી દે તો એને શું કામ 25,000 રૂપિયા લઈને ડાઇનિંગ ટેબલ આપવા જોઈએ? એને શા માટે પ્રેમવતી ચલાવવું જોઈએ? આ વેપુર એક જ એવી વસ્તુ છે, એક એવી ધાર્મિક સ્થળ છે જ્યાં 1 પણ રૂપિયો વિના અત્યાર સુધી 202 વર્ષ પૂરા થયા સદાવ્રત ચાલે એને. તો એના સ્વામીજી એને કાંઈ આશીર્વાદ ન આપ્યા? એ લોકોને તો કલેક્શન જ કરવા ધંધો કરીને રાખી દીધો છે. ધવલભાઈ, પરંતુ અત્યારે આ મામલો કેમ શાંત પડશે? વૈકલ્પિક રસ્તો શું નીકળશે આમાં? શું માંગ છે આપની? બહુ વૈકલ્પિક રસ્તા હોતી જોયા. હવે કોઈ વિકલ્પ નથી. હવે વિકલ્પ નથી. હવે તો કૃષ્ણનો સંવાદ છે, યુદ્ધ એ જ કલ્યાણ છે. હવે કોઈ વિકલ્પ નહીં ભાઈ. આપે કોઈને નોટિસ આપી? આપણે અત્યાર સુધી એને દેવોના દેવ મહાદેવ ઉપર ટિપ્પણી કરી, કૃષ્ણ ભગવાન ઉપર ટિપ્પણી કરી, હનુમાનજી ઉપર ટિપ્પણી કરી. કેટલી વખત આપણે ચલાવી લેશું? સનાતન ધર્મ બહુ મોટો ધર્મ છે. આવા સ્વામીઓને અમે ઉઘાડા પાડશું અને એના સંપ્રદાયને પણ અમે વિનંતી કરવાના છીએ. અને આવા લોકોને આપણે સંપ્રદાયની બહાર કાઢો, જેથી કરીને સનાતન ધર્મનો જે ઇતિહાસ છેડા કરવાનું બંધ થાય. જ્યોતિર્નાથજી, કોને કોને નોટિસ પાઠવવામાં આવી છે? શું ખુલાસો માંગવામાં આવ્યો છે તે જણાવશો? આજે અમે વડતાલ ધામના ગાદીપતિઓને નોટિસ આપી છે, વહીવટકર્તાઓને નોટિસ આપી છે, અને એમાં એક જ વસ્તુ માંગી છે કે તમે આડધડ બોલો છો ને ભગવાનને અપમાન કરો છો. તમે તમારા ભગવાનને એટલે કે તમારા ઘનશ્યામ પાંડેને સર્વોપરિતા સાબિત કરવા માટે, સ્વામિનારાયણ બનાવવા માટે સ્કંદ પુરાણના ખોટા ઉલ્લેખો આપો છો. આવો, અમને ક્લેરિફિકેશન આપો, અથવા તો અમારી નોટિસનો જવાબ આપો, અથવા કેસ માટે તૈયાર રહો, કાયદેસર માટે. કારણ કે તમે અમારા ધર્મની લાગણી દુભાવી છે ને કાયદેસર ગુનો છે. બીજી એક વાત એવી લખી છે કે તમારા દ્વારા સારંગપુરમાં મંદિર ચાલે છે, અને સારંગપુરમાં જે હનુમાનજી મંદિર ચાલે છે ત્યાં ભૂત ભવાડા ભગાડવાની વાત છે, અંધશ્રદ્ધા લોકોમાં વધારો છો. આ બાબત પણ બંધ કરવી જોઈએ, કારણ કે તમે અંધશ્રદ્ધા નિર્મૂલન ગુજરાત ગવર્મેન્ટે કાયદો જ જો બનાવ્યો હોય તો એની સામે એક્શન કેમ લે? આમાં શું આશા રાખો છો આપ કે આમાં કોઈ એવો વૈકલ્પિક રસ્તો નીકળે? આમાં આપની માંગણી શું છે આખરે? ચલો, એ પુસ્તકોમાં લખાણ થઈ ગયું છે, આ બફાટની વાત આપણે જવા દઈએ, સાઈડમાં મૂકીએ, પરંતુ જે પુસ્તકોની જ્યારે વાત આવે, પુસ્તકો જ્યારે પણ લખાયા હોય, શું એમાં રસ્તો નીકળી શકે? શું માંગણી શું રહેશે હવે આપની? તમે જે રીતે વાત કરો છો તે રીતે હું તમને એક પ્રશ્ન પૂછું. તમે એવું ઈચ્છો કે તમારા સંતાનો હવે રામકૃષ્ણને ભૂલીને સ્વામિનારાયણને યાદ રાખે? મને એટલો જવાબ તમે આપો પહેલા. ના ના, એ આપણે ન ઈચ્છે, ચોક્કસથી વાત છે, કેમ કે જે આપણી આસ્થાની, આપણી શ્રદ્ધાની વાત છે. હા, તો પછી મૂળ વાત એક જ છે કે આમાં વિકલ્પ નથી. જી જી, આમાં નિકાલ છે. જી. અને વિકલ્પની કોઈ અપેક્ષા નથી અમને લોકોને.
બાકી 20 લાખ 25 લાખ 50 લાખ લગીને અમને ઓફરો થઈ ચૂકી છે, ધમકીઓ આવે છે માર નાખીશું સુધીની. અમને વિકલ્પની અપેક્ષા નથી, અમે નિકાલમાં માનીએ છીએ. ધવલભાઈ, આપને પણ પ્રશ્ન કરવા માંગુ છું. શું કેમ કે આજે જોયું અનેક લોકોએ એવા ધંધા રોજગાર પણ બંધ રાખ્યા, વેપારીઓને ક્યાંક આશા એવી થાય, દુઃખ ત્યાં થાય કે ધંધા રોજગાર બંધ રહે, ક્યાંક લોકોનું ખરેખર લાગણી દુભાઈ છે. શું અંતિમ એવી માંગણી રહેશે, રણનીતિ શું રહેશે આવનારા સમયમાં, આપની પણ જણાવી દો. વીરપુર ગાદીપતિથી જે હુકમ થયો છે 2 દિવસ જે વીરપુર બંધ રહેવાનું છે, અને ત્યાંથી એલાન કર્યું છે કે જ્યાં સુધી આ સ્વામી રૂબરૂ આવીને ત્યાં માફી નહીં માંગે અને એની ભૂલનું જે એને પસ્તાવો નહીં થાય ત્યાં સુધી અમે લોકો શાંત નથી બેસવાના. અમારે રઘુવંશી સમાજ ઉપરાંત હિન્દુ ધર્મના જેટલા પણ જલારામ ભક્તો છે એ લોકોનો તો પણ દ્રઢ સંકલ્પ લેવાનો છે કે સ્વામીને આ વખતે જો જવા દીધા તો હર વખતે કોક નવા સ્વામી આવશે અને કોઈ બી દેવી દેવતાનું અપમાન કરીને નીકળી જશે. એટલે અમે લોકોએ સંગઠન વતી નક્કી કર્યું છે કે જો આ સ્વામી આવીને માફી નથી માંગતા તો અમે 110% 501 ફોર વ્હીલ લઈને અમે સુરત જવાના છીએ અને એ સ્વામિનારાયણ મંદિરનો પણ અમે ઘેરાવ કરવાના છીએ. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલાં પણ આજે જે બીજી અન્ય વિગતો પણ સામે આવી, આ પહેલાં પણ આ જ સ્વામીની વાત કરીએ આપણે, આ પહેલાં પણ એકવાર એવો વિડીયો એમનો સામે આવ્યો. આ પહેલાં પણ આથી 2-3 વર્ષ પહેલાં પણ કોઈ માતાજીને લઈને એવું નિવેદન આપ્યું હતું, તેને લઈને પણ ક્યાંક વિવાદ થયો હતો. આ પહેલાંની વાત છે. તે બાદ પણ આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું. સાથે જ્યોતિનાથજી મહારાજે પણ ખાસ જે મુદ્દાઓ ઉપર ધ્યાન દોર્યું છે, આમાં કોઈ વૈકલ્પિક રસ્તો ન હોઈ શકે. આપનું શું માનવું છે, શું કહેશો આપ? જો આ સોચી સમજી સાજિશ ના હોય તો આ જે સાધુઓ છે ને એના ઉપર એમના જે સિનિયર્સ હોય, મહંતો હોય, જે હોય તે, માની લો કે આ જે અમરોલીનું જે આશ્રમ છે એ વડતાલની નીચે છે, તો વડતાલની અંદર બેઠેલા જે એમના સિનિયર્સ હોય, એમની ઉપરના જે સાધુઓ હોય, એણે કાં તો એને ભગવા ઉતારી અને સંસારિક કપડાં પહેરાવી દેવા જોઈએ. એમને પોતે આ નિવેદન કરીને કહેવું જોઈએ કે આ બાબત સાથે અમે સહમત નથી. પહેલાં તો એ છે કે સહમત છે કે નથી, કારણ કે એ કેમ મૌનનો અંચલો ઓઢીને ખૂણામાં છુપાઈ જાય છે, કેમ જાહેરમાં આવતા નથી કે અમારા આ સાધુએ બફાટ કર્યો, જે જ્ઞાન પ્રકાશે, જે અજ્ઞાન ફેલાવ્યું એનો અમે વિરોધ કરીએ છીએ, અમે એની સાથે સહમત નથી. કમસે કમ એટલું તો કહો કે અમે એની સાથે સહમત નથી. અને જો તમે સહમત છો તો એનો અર્થ એ થયો કે આ એક યોજનાબદ્ધ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હવે આ બાબત હવે સનાતન ધર્મ સાથે સંકળાયેલા જે જ્યોતિર્નાથ જેવા બીજા જે સાધુ સંતો છે એ લોકોને લાગણીને ઠેસ પહોંચી રહી છે ને એ લોકો હવે એ બાબતને સમજવા માંડ્યા છે કે આ કોઈ સોચી સમજી સાજિશનો ભાગ છે. અને એટલા માટે જ આ વારંવાર બોલવામાં આવે છે. આ બફાટ નથી, આ યોજનાબદ્ધ છે. બફાટ એક વખત થાય, ભૂલ એક વખત થાય, વારંવાર કેમ થાય છે એવું આ જે આપણા સાધુ સંતો છે સનાતન ધર્મના એ લોકો ફીલ કરતા થઈ ગયા છે. અને બીજું કે એમના જે વરિષ્ઠ સાધુઓ હોય એ કેમ એમને એક વખત ભૂલ કર્યા પછી બીજી વખત ટોકતા નથી, કારણ કે આ જ્ઞાન પ્રકાશ છે, એમને તો વારંવાર આવી ભૂલો કરીને અજ્ઞાન ફેલાવ્યું છે. એટલે આ આખી જે બાબત છે એ બહુ જ લાંબો વિચાર માગી લે એવી છે. હવે જ્યોતિર્નાથજીએ એમને જો આજે કાયદેસરની નોટિસ આપી હશે તો આ બાબત કાયદાની પણ બની જશે કે અમારે સનાતન ધર્મને લાગણીને ઠેસ પહોંચે એવા તમે ઉચ્ચારણો કેમ કરો છો? સનાતન ધર્મને જે ભગવાન માનવામાં આવ્યા છે એ ભગવાનના માટે ઘસાતું કેમ બોલો છો? જે આખો રઘુવંશી સમાજ છે, અને માત્ર રઘુવંશી સમાજ નહીં, ઘણા બધા હિન્દુઓ છે એ વીરપુર જલારામ બાપામાં માને છે. લગભગ રાજકોટ જિલ્લાના તો તમામ લોકો માનતા હોય છે. હવે એમની લાગણીને ઠેસ પહોંચે એવા ઉચ્ચારણો શા માટે કરવામાં આવે છે? શેના આધારે કરવામાં આવે છે? એક પુસ્તકમાં વાંચ્યું, કયું પુસ્તકમાં વાંચ્યું ભાઈ? એ કોણ લેખક છે? એની વિશ્વસનીયતા કેટલી છે? આ બધી બાબત તમે સમાજ સામે મૂકો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તમે એક વખત બફાટ કરીને માફી માગી લો એનાથી પતતું નથી. કારણ કે તમે જેટલા લોકો સામે આ બોલ્યા છો, માની લો કે ત્યાં 500 જણા સામે તમે બોલ્યા હશો, તો એમાંથી 100 જણા એવા હશે કે એના અંધભક્તો હશે. એ ઘેર જઈને એમના બાળકોના કાનમાં આ વાત નાખવાના અને આ વાત છે એ ધીરે ધીરે આગળ વધવાની.
કોઈ પણ વાત નીકળે એટલે તો આગળ સુધી પહોંચે જ છે. જે છપાયેલો શબ્દ અને બોલાયેલો શબ્દ દૂર સુધી જતો હોય છે. આપણા શેર શાયરીમાં કહે છે બાત નીકળી તો દૂર તલક જાયેગી. એટલે આ જે સ્વામીજીઓ છે એમણે ખરેખર હવે નક્કી કરી લેવું જોઈએ અને જાહેરાત કરી લેવી જોઈએ કે હા અમે આવું કરવા બેઠા છીએ એમ. તો પછી માફી ના માગવી જોઈએ. પણ હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ એવો સમય ચોક્કસપણે પાકી ગયો છે. કારણ કે હવે જે રઘુવંશી સમાજ આગળ આવ્યો છે અને સનાતન ધર્મના લગભગ તમામ જે માનવાવાળા છે એ બધાને પણ આ વસ્તુ કઠે છે એમને. અને તમે જુઓ કે એમના જે ભગવાનના નામો છે એ બધાય જે સનાતન નીલકંઠ વર્ણી છે, ઘનશ્યામ મહારાજ છે, સ્વામી સહજાનંદ મહારાજ, બધા જ તમે જુઓ કે ભલતા નામો છે. અને જે ખરેખર તો એમના જે વચનામૃત અને શિક્ષાપત્રીમાં કહ્યું છે ને એમાં ક્યાંય આવું ના કહ્યું હોય એવી વસ્તુ ઉપજાવીને કહે છે. એટલે આ આખું જે છે એ ખરેખર ભૂલ છે કે સાજિશ છે એ મોટો સવાલ છે. જી જી, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. ધવલભાઈ અને પ્રફુલભાઈ, આ બંને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો હજુ પણ ક્યાંક એ જોવાઈ રહ્યું છે, ખુલાસો એવો નથી સામે આવ્યો, પરંતુ આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સમાજમાં જે નારાજગી છે, આશા એ રાખીએ કે જલ્દીથી તેનું નિરાકરણ આવે, વૈકલ્પિક એવો રસ્તો પણ નીકળે. અત્યારે સ્થિતિ સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.